વડોદરામાં પાલિકાની સ્થાયી સમિતિ દરખાસ્ત નામંજૂર કરતા વિવાદ થયો છે। ત્યારે શિવજી કી સવારી કાર્યક્રમની ખર્ચની તમામ દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે। સ્થાયી સમિતિની બેઠકમાં 17 જેટલા કામો પૈકી કુલ 15 કામોને મંજૂરી અપાઈ છે, પરંતુ સૌથી મહત્વનું એવા શિવજી કી સવારી કાર્યક્રમના તમામ ખર્ચની જે દરખાસ્ત હતી તેને પાલિકાના સ્થાયી સમિતિએ નામંજૂર કરી છે। ફરી નવીન નિર્ણય થાય માટે ચડાવવામાં આવ્યું હતું। હજુ વધુ પુખ્ત ચર્ચા વિચારણા માટે અને અન્ય ધાર્મિક ફંક્શનો વાળા પણ નાણાકીય મદદ માંગવાની શક્યતાઓ જોતા પુખ્ત ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આની પર ડિસિઝન લેવાય એવું તમામ સભ્યોએ સુર વ્યક્ત કરતા આજે આ કામને મુલત। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અંદર આજે કુલ 17 જેટલી દરખાસ્ત સાથે બેઠક મળી હતી। આ બેઠકની જો વાત કરીએ તો 17 જેટલા કામોમાંથી 15 જેટલા કામોને સ્થાયીના સભ્યો અને ચેરમેને મંજૂરી આપી છે। સૌથી ચોંકાવનારી અને મહત્વની વાત કહી શકાય તો એ છે કે આ સ્થાયી સમિતિના સર્વપ્રથમ કામની અંદર પ્રતિવર્ષ શિવરાત્રી નિમિત્તે નીકળતી શિવજી કી સવારીમાં આ વખતનો જે ખર્ચ છે એ ખર્ચ મહાનગરપાલિકા ઉઠાવવાની હતી, પરંતુ સભ્યોની સર્વસંમતિ સાથે આ જે દરખાસ્ત છે દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે। અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રતિવર્ષ લાખો રૂપિયાના ખર્ચે શિવજી કી સવારી વડોદરા રાજમાર્ગો પર નીકળતી હોય છે, ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા એ ખર્ચને ક્યાંક ને ક્યાંક નાથવા માટે અને શહેરીજનોને પરસેવાના જે પૈસા છે તેને બચાવવા માટે એ દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે। અલબત્ત એ વાત કહેવાની પણ અહીંયા જરૂરી લાગી રહી છે, કેમ કે પ્રતિ વર્ષની માફક જે લોકો આ કાર્યક્રમની અંદર જે ઇજારદારો આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે, વિવિધ પ્રકારની આ ભજન સંધ્યા થતી હોય છે, ત્યારે સાઉન્ડ, લાઇટ, માઇક અને અન્ય વ્યવસ્થાની અંદર ઇજારદારો કોન્ટ્રાક્ટ લઈને એ કાર્યક્રમને સફળ બનાવતા હોય છે, તેના નાના ગત વર્ષના પણ હજી ચૂકવાયા નહીં હોવાની ક્યાંક ને ક્યાંક રાવ ઉઠી છે। તેને લઈને જ આ વખતે વધુ વિવાદ ન થાય તે માટે સ્થાયી સમિતિ દ્વારા આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે, પરંતુ પાલિકાના સૂત્રોમાંથી જે માહિતી મળી છે એ માહિતી ખૂબ જ ચોંકાવનારી છે। ક્યાંક ને ક્યાંક વડોદરા નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની સંગઠન વચ્ચેની જે સાંઠગાંઠ છે, જે જૂથવાદ છે, જૂથવાદના પરિણામે જ આ કામની નામંજૂરી થઈ હોવાની ચર્ચા પાલિકાના પટાંગણમાં ચર્ચાતી જોવા મળી હતી। કેમેરા પર્સન મિલિંદ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।